આજના યુવાનોને રાધાજી પાસેથી આ પ્રેમ શીખવાનો છે. કેવો પ્રેમ હતો એ? કોઈ શરતો નહીં, બિનશરતી પ્રેમ, અનકન્ડિશન લવ. એમણે ક્યારે કૃષ્ણ ભગવાનને એમ નથી કીધું કે આમ કરો, આમ કરો, તું મોરપીંછ આ બાજુ લગાવ, વાંસળી આ બાજુ ખોદ, બીજી ગોપીઓ સાથે રાસ ન રમ. કોઈ જાતની શરતો નહીં, ફક્ત ને ફક્ત જેવા છે એવો સ્વીકાર કર્યો છે. આજે પ્રેમ કેવો થઈ ગયો છે? ક્યાંક ને ક્યાંક પ્રેમમાં વાસના આવી ગઈ છે. એવી વાસના આવી ગઈ છે ને, છોકરો ને છોકરી પ્રેમમાં હોય અને જ્યારે એકબીજાના લગ્ન ન થાય ત્યારે છોકરાઓ છે એ છોકરીઓને બ્લેકમેલ કરે છે કે તારા વિડીયો વાયરલ કરી નાખી. છોકરીઓ ઉપર હુમલા થાય છે, એસિડ ફેંકવામાં આવે છે. આવા યુવાનોને મારે કહેવું છે કે પ્રેમ શીખવો હોય તો આવો અમારા રાધાજી પાસે. કોઈ શરત નથી રાખી. છેલ્લી મુલાકાતમાં જ્યારે ભગવાન કહે કે મારે અવતાર કાર્ય કરવાનું છે ને જવાનું છે, ત્યારે પણ રાધાજી એક શબ્દ નથી બોલ્યા. બિનશરતી પ્રેમ કર્યો છે એમણે. આજના યુવાનોને મારે કહેવું છે કે જ્યાં સુધી તમે છોકરીની સાથે હોય, કિસ્મતમાં તમારો સાથ લખ્યો હોય ત્યાં સુધી, પણ જ્યારે અલગ પડવાનું થાય ને તો છોકરીને કહેજો કે મારા તરફથી તારા જીવનમાં ક્યારેય હવે હું દખલગીરી નહીં કરું. કદાચ ક્યાંક મને સામે મળી જઈશ ને તો હું તને નથી ઓળખતો એવી રીતે નીકળી જઈશ, તો કહેવાય કે આ વાસના રહિત પ્રેમ છે. મારા તરફથી તને કોઈ જાતની હેરાનગતિ નહીં થાય. આ જ્યારે કહી શકો ત્યારે કહેવાય કે રાધાજી જેવો પ્રેમ કર્યો છે, બિનશરતી પ્રેમ. मत करो कोई वादा जिसे तुम निभा ना सको, मत चाहो उसे जिसे तुम पा ना सको. प्यार कहाँ किसी का पूरा होता है, क्योंकि प्यार का पहला अक्षर ही अधूरा होता है. તમે પહેલો શબ્દ લખો ને ત્યાં જ અધૂરું આવી જાય છે. પ્રેમ કોઈને મળતો નથી, પ્રેમ આપવાની વાત છે ને એ શીખવાનું છે રાધાજી પાસેથી. કેવો પ્રેમ કર્યો છે એણે. આજે પણ તમારે 16,108 રાણીઓ હતી, પણ તમારે રાધે કૃષ્ણ બોલવું પડે છે. સૌથી પહેલા રાધાજી આવે છે. અનકન્ડિશન લવ, બિનશરતી પ્રેમ કર્યો છે આ માટે.